નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો। ચાલો આપણે વાર્તાની શરૂઆત કરી। અંજલિ અને જયેશે ખેડાવાડા શહેરના એક નાના કોલેજમાં મળ્યા હતા। આરંભમાં તે બંને એકબીજાથી અનેક બાબતોમાં વિરુદ્ધ હતા। અંજલિ ખૂબ જ નમ્ર અને શાંતિથી ભરી હતી। જયેશ એક મસ્તીભરો અને સાહસિક છોકરો હતો। પરંતુ સમય ગુજરતા તેમની વચ્ચે એક એવો સંબંધ રચાયો કે જે બંને માટે અદૃષ્ટથી વધુ ખાસ હતો। એક દિવસ કોલેજમાં ગ્રાઉન્ડ પર જયેશે અંજલિને તેના પ્રિય ગીત પર નૃત્ય કરવા માટે કહ્યું। અંજલિ થોડું સંકોચી ગઈ, પરંતુ જયેશે કહ્યું, ચાલો તો આજથી વધુ જીવનનું આનંદ માણી લેતા। અંજલિએ ચર્ચા કરતાં પહેલા નૃત્ય શરૂ કર્યો। જયેશે તેને અનુસરીને નૃત્ય કરવાનું શરૂ કર્યું। બંનેના હાસ્ય અને આનંદની અવાજોથી ગ્રાઉન્ડ મસ્તી ભરાઈ ગઈ। અંજલિએ મનમાં વિચાર્યું, આ ગુજરાતી મીઠાશમાં ક્યારેય ક્યાંય ન દેખાયેલી વાત છે। આજથી હું આ નવા પ્રેમનો આરંભ લઉં છું। સમય જતાં જયેશે અને અંજલિ એકબીજાની વાતોને વધુ સારી રીતે સમજ્યા। જયેશે અંજલિને હંમેશા સંજોગો અને મુશ્કેલીઓનો સામનો કરવાનું પ્રેરણા આપી હતી। જ્યારે અંજલિ કોઈ મુશ્કેલીનો સામનો કરતી તો જયેશ હંમેશા તેની બાજુમાં ઊભો રહીને તેને સંમતિ અને પ્રેમની લાગણીઓ આપી। આ પ્રેમના સંબંધની મજબૂતી એ હતી કે બંને એકબીજાની સાથે ખુશી અને દુઃખને સાથે મળીને જીવી રહ્યા હતા। પ્રેમનું એવું સ્વાભાવિક પ્રગતિ હતી કે જયેશે અંજલિથી એક દિવસ પૂછ્યું, તમે તો કહીએ છે કે પ્રેમ ક્યારેય પૂરો ન થાય, પરંતુ શું તમે માને છો કે હું તમારો જિંદગીના સાથી બનવું? અંજલિ થોડી ચિંતામય થઈ ગઈ, પરંતુ તેની આંખોમાં એક વિશાળ પ્રેમ છલકતો હતો। તેણીએ ચિંતાથી નિવૃત્ત થઈને કહ્યું, હા જયેશ, તમારો પ્રેમ અમારા જીવનમાં નવા અર્થ અને મહત્વ લાવું છે। આ રીતે તેમના પ્રેમમાં નવો પલટો આવ્યો અને બંને મળીને આખો જીવનનો સફર શરૂ કર્યો। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।